सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवस्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। खंड बीजो यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनं त्वं वेत्थ ब्रह्मणो रूपं यदस्य त्वं यदस्य देवेष्वथनुमीमांस्यम् एव ते मन्ये विदितम्। नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च यो नस्तद्वेद तद्वेद नो न वेदेति वेद च यस्या मतं तस्य मतं मतं यस्य न वेदसः अविज्ञातं विजानताम् विज्ञातमविजानताम् प्रतिबोधविदितं मतम् अमृतत्वं हि विन्दते आत्मना विन्दते वीर्यम् विद्यया विन्दते मृतम्। गए वक्त આપણે આ
ચોથો મંત્ર જોતા હતા, પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે. જે શાસ્ત્રની અંદર જે જ્ઞાન કયું છે એ જ્ઞાન શું છે? તો કે છે પ્રતિબોધ વિદિતમ મતમ. આ બ્રહ્મને કેવી રીતે જાણવું, બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે થાય? તો કે છે પ્રતિબોધ વિદિતમ. આ બ્રહ્મ ક્યાં જણાય છે, ક્યાં અનુભવાય છે? અનુભવ એટલે આપણે ક્યાં આ બ્રહ્મને જોઈ શકીએ છીએ. ખરેખર જોવાનું એટલે સમજવાના અર્થમાં છે, અનુભવના અર્થમાં નથી. પ્રતિબોધ વિદિતમ, પ્રત્યેક બોધ, બોધ એટલે જ્ઞાન. આપણને જે કંઈ જ્ઞાન થાય છે ને ત્યાં જ બ્રહ્મ રહેલું છે. પ્રત્યેક બોધની અંદર બ્રહ્મ છે. બ્રહ્મ એનો આધાર છે ખરેખર તો. એટલે બ્રહ્મ હંમેશા એની સાથે જોડાયેલું છે. પ્રત્યેક બોધ આપણને કંઈ પણ જ્ઞાન થાય, આપણને જ્ઞાન થયું આ પંખો છે, હા જે પંખો છે એવું જ્ઞાન થયું ને, એ જે જ્ઞાન થયું ને ત્યાં જ બ્રહ્મ છે. એ બધી જ્ઞાન ગમે તે હોય, કોઈ પણ વસ્તુનું જ્ઞાન હોય, એ બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે થાય? તો કે જે બોધ આપણને થાય છે, જે આપણને જ્ઞાન થાય છે, એ દરેકે દરેક બોધ, એવું નહીં કે કોઈ એક જ જ્ઞાનમાં. આખા જગતનું આપણને જે કંઈ જ્ઞાન થાય છે, જ્યારે પણ જ્ઞાન થાય છે, એ દરેકે દરેક એટલે પ્રતિબોધ છે. બોધન બોધન પ્રતિ એટલે દરેકે દરેક બોધ વખતે જે આપણને જ્ઞાન થાય છે એ બ્રહ્મનું જ્ઞાન છે. અને એનાથી શું થાય છે? અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. અમૃતત્વમ હિ વિંદતે. આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા વિંદતે અમૃતમ. એ આત્મના સ્વપ્રયત્નેન સ્વસામર્થ્યેન વિંદતે વીર્યમ. વીર્યમ એટલે સામર્થ્યમ. એ વ્યક્તિ પોતાની જાતે જ એને જ પ્રાપ્ત કરવાનું છે. આત્મના સ્વપ્રયત્નેન, એમાં બીજા કોઈના પ્રયત્નો કામ નહીં લાગે. સ્વપ્રયત્નેન આપણે જાતે જ પ્રયત્ન કરવો પડશે. શેના માટે? સામર્થ્ય મેળવવા માટે, તાકાત માટે. આત્મના વિંદતે વીર્યમ. સામર્થ્ય. શેનું સામર્થ્ય? એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય. અને એ જ જે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જે સામર્થ્ય છે, એની જે શક્તિ જે છે, એના દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ છે. આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા અમૃતત્વમ અશ્નુતે. અને એ જ વિદ્યાથી, એ જ જ્ઞાનથી અમૃતત્વની પ્રાપ્તિ છે. આપણે છેલ્લે જોતા હતા કે બોધ જે છે એના વિશે આપણે ચર્ચા કરતા હતા. જુદી જુદી ઘણી બધી ચર્ચાઓ કરી. ત્યારે છેલ્લે શંકરાચાર્ય એવું કહ્યું કે શું કહે છે? નિર્નિમિત્ત સનિમિત્ત સકૃત અસકૃત્વા પ્રતિબોધ એવ હિ સહ. એ નિર્નિમિત્ત હોય, કોઈ કે નિમિત્તથી બોધ થાય છે, કોઈ કે નિમિત્ત વગર બોધ થાય છે, કોઈ કે સ્વપ્નમાં બોધ થાય છે, કોઈ કે સમાધિમાં બોધ થાય છે. જે બોધ થાય છે, જ્યારે પણ બોધ થાય છે, એ જ્યાં બોધ થાય છે ને ત્યાં જ બ્રહ્મ રહેલું છે. અને એ બ્રહ્મના જ્ઞાનથી અમૃતત્વમ હિ વિંદતે. એનાથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. અચ્છા, હવે છેલ્લે આપણે શું જોયું કે બોધ્યત્યેહિ પ્રત્યેગાત્મ વિષયત્વમ ચ મતમ અમૃતત્વમ હેતુ. આ જે જ્ઞાન જે શું પર થાય છે? અમૃતત્વની પ્રાપ્તિ માટેનો હેતુ. હેતુ એટલે કારણ બને છે કે જો આપણને જ્ઞાન છે તો અમૃતત્વની પ્રાપ્તિ છે, અને જો જ્ઞાન નથી તો અમૃતત્વની પ્રાપ્તિ નથી. એટલે અમૃતત્વની પ્રાપ્તિ માટે આ જ્ઞાન શું બને છે? એ આપણા માટે હેતુ બને છે. ત્યાં સુધી આપણે જોયું હતું. ઓકે, હવે આપણે આગળ જોઈએ. પાના નંબર 86 ઉપર નીચેનો જે ફકરો છે એમાં સીધેથી ચોથી લીટી નહીં, ત્યાંથી નહીં આત્મનઃ અનાત્મત્વમ અમૃતત્વમ ભવતિ આત્મત્વાत् આત્મનઃ અમૃતત્વમ
निर्निमित्तम एव एवं मर्त्यत्वम आत्मनः यद अविद्यया अनात्मत्व प्रतिपत्ति क्यारेय पण अनात्माथी आत्मानी प्राप्ति नहीं थती नहीं आत्मनः अनात्मत्वम अमृतत्वम भवति अनात्म वस्तु जे छे एनाथी क्यारे आपणे अमृतत्वनी प्राप्ति न थाय केम के जे पोते ज अमृत स्वरूप ना होय ए बीजाने क्यांथी अमृत स्वरूप बनावी शके एने बनावी शके એટલે બીજા કોઈ સાધનો જે છે એ કોઈ સાધનો જે છે અમૃતત્વની પ્રાપ્તિ માટે એ કોઈ સાધન જે છે કામ નથી લાગતા આગળ આપણે જોઈશું શું કે છે અહીંયા આત્મત્વાત આત્મનઃ અમૃતત્વમ निर्निमित्तम एव तो अनात्माथी आत्मानी प्राप्ति નથી થતી તો શું કહે છે આત્મત્વાત આત્મનઃ એ પોતાનો જ આત્મા છે અને પોતાનો જે આત્મા જે છે એક શું છે નિર્નિમિત્તમ એ નિર્નિમિત્ત છે એના માટે કોઈ નિમિત્તની આવશ્યકતા નથી કેમ મોક્ષ માટે ખરેખર કોઈ નિમિત્તની જરૂરિયાત નથી કોઈ નિમિત્ત જરૂર નથી કેમ કે આત્મા પોતે જ अमृत स्वरूप है तो એને કોણ મોક્ષ આપી શકે એને કોઈ મોક્ષ ના કરે કેમ કે જો કોઈ વસ્તુથી મોક્ષ પ્રાપ્ત થાય તો એ જે વસ્તુ જે છે એ વસ્તુ પોતે અમૃતત્વ સ્વરૂપ છે કે નહીં જો એ પોતે અનાત્મા હોય તો અનાત્માથી ક્યારેય આત્માની પ્રાપ્તિ ના થાય અને એટલા માટે અહીંયા શું કહે છે આત્મત્વાત આત્મનઃ અમૃતત્વમ નિર્નિમિત્તમ એવ ખરેખર આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે ને એ કોઈ એના માટે કોઈ નિમિત્તની જરૂર નથી એ નિર્નિમિત્ત છે એના માટે કોઈ બીજા કોઈ વિષય કોઈ વસ્તુની આપણે જરૂર નથી મોક્ષ જે છે કેવો છે નિર્નિમિત્ત છે નિર્નિમિત્ત એટલે એનું કોઈ નિમિત્ત નથી આપણે એમ કે હા અમને મોક્ષ મળી ગયો કેવી રીતે મળ્યો આ ભગવાનના દર્શન થયા ને એટલે મોક્ષ મળી ગયો એટલે કે અમે મંદિરે જતા હતા ને એટલે મોક્ષ મળી ગયો એટલે કે અમે તપશ્ચર્યા કરી હતી ને એટલે મોક્ષ મળી ગયો નહીં કોઈ પણ એના માટે નિમિત્ત નથી ભગવાનના દર્શન દુર્યોધને કર્યા હતા અને રાવણે કર્યા હતા બરાબર છે પણ એને કઈ મોક્ષની પ્રાપ્તિ નથી મોક્ષની પ્રાપ્તિ માત્ર ને માત્ર જ્ઞાનથી જ થાય છે તો બીજા કોઈ નિમિત્ત જે છે એ કોઈ નિમિત્ત જે છે નિમિત્તને કારણે મોક્ષ નથી મળતો અમૃતત્વની પ્રાપ્તિ કેવી છે નિર્નિમિત્ત કોઈ પણ પ્રકારના નિમિત્ત એટલે શું કોઈ પણ પ્રકારના નિમિત્ત વગર જો અમૃતત્વની પ્રાપ્તિ થાય તો એ શું હોય એનું પોતાનું સ્વરૂપ હોય તો જ થાય એટલે આત્મા પોતે જ મોક્ષ સ્વરૂપ છે નિર્નિમિત્તમ એવં મર્ત્યત્વ આત્મનઃ યદ અવિદ્યયા અનાત્મત્વ પ્રતિપત્તિ જે આત્માનો જે મર્ત્યત્વ જે માણસને અનુભવાય છે ને એનું કારણ શું છે અવિદ્યયા અજ્ઞાનને કારણે પોતે જ પોતાની જાતને જન્મવાન અને મરણવાર માને છે અને એના કારણે જ આ જન્મ મરણનું ચક્ર ચાલે જો જ્ઞાન પ્રાપ્ત કરી લે કે મારો જન્મ પણ નથી મારું મરણ પણ નથી એ જ્ઞાન પ્રાપ્ત કરી લે તો મોક્ષ નિર્નિમિત્ત છે એના માટે કોઈ બીજા નિમિત્તની આવશ્યકતા નથી કેમ કે જે વસ્તુ જ્ઞાનથી પ્રાપ્ત થાય ને એ વસ્તુ પોતાનું સ્વરૂપ હોય તો જ પોતાની પાસે હોય તો જ મળે બીજા કોઈ આપી દે કે જા તારી માથે હાથ મૂકી દો તારો મોક્ષ થઈ જશે તો એ ખોટી વસ્તુ છે કે જો આવું થતું હોત ને તો ભગવાને પહેલો પ્રયોગ અર્જુન ઉપર કર્યો હોત જો એવું જ્ઞાન થઈ જતું હોત અને શોક અને મોહની નિવૃત્તિ થઈ જતી હોય તો ભગવાને પહેલા જ અર્જુન ઉપર હાથ મૂક્યો હોત કે અર્જુન કાંઈ જરૂર નથી આ 700 શ્લોકની ચર્ચા ભગવાને કરી અર્જુન હારે એના કરતાં ખાલી હાથ મૂકી દીધો હોત તો ભગવાન હાથ મૂકે ને કોઈ મોક્ષ ન થાય બોલો વિચાર કરો ભગવાન એમાં કંઈ નથી કરી શકતા મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન પણ કંઈ નથી કરી શકતા ભગવાન એટલું કરે કે આપણને સદબુદ્ધિ આપે મોક્ષ પ્રાપ્ત કરવા માટે એટલું ભગવાન કરી શકે ભગવાન આપણને ગુરુજીની પ્રાપ્તિ કરાવે
ભગવાન આપણને સદબુદ્ધિ આપે, ભગવાન આપણી બુદ્ધિ સૂક્ષ્મ કરે, ભગવાન આપણું હૃદય શુદ્ધ કરી દે, એ બધું ભગવાન કરી દે, પણ મોક્ષથી ભગવાન ન આપી શકે. શોક અને મોહમાંથી ભગવાન આપણને ન છોડાવી શકે, કારણ કે લીધો એ પ્રયોગ ભગવાને પહેલો વહેલો પ્રયોગ અર્જુન ઉપર કર્યો. અર્જુન તો કેવો કે હતો ભગવાનનો પ્રિય સખા, ભગવાનનો પ્રિય પણ હતો, અને ભક્તોથી મેં સખા છે, રહસ્યમ તે તદુત્તમમ, તું મારો ભક્ત છો, મને પ્રિય છો, મારો મિત્ર છો. તો ભગવાને સૌથી પહેલો પ્રયોગ એની ઉપર કર્યો હતો. અર્થાત ખરેખર એ અમૃતત્વની પ્રાપ્તિ જે છે એ કેવી છે, કોઈ નિમિત્તથી પ્રાપ્તિ નથી થઈ શકતી. એના માટે માત્ર ને માત્ર વ્યક્તિએ જાતે જ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, બીજાથી કંઈ ના થાય. અને જે માણસને જન્મ મૃત્યુ અનુભવાય છે એનું શું કારણ છે, તો કે છે એ તો બધું અવિદ્યા, અવિદ્યાને કારણે. કેમ કે શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયોમાં પોતે આત્મભાવ કરે છે, કે જે અનાત્મા છે અનાત્મામાં આત્મભાવ કરવો. એ શું છે કે અનાત્માની અંદર આત્મભાવ કરવો ને એ જ જન્મ મૃત્યુનું કારણ છે. કારણ કે શરીરનો તો જન્મ થાય, શરીરનું તો મરણ થાય, પેલો કે મારો જન્મ થાય છે, મારું મરણ થાય છે, તો એને શું કહેવાય? અવિદ્યા. તો એની પાસે વિદ્યા નથી, અવિદ્યા છે. અવિદ્યાને કારણે એ અનાત્માની અંદર પોતે આત્મભાવ કરે છે, અને એને કારણે પોતે એવું માને છે કે મારો જન્મ છે, મારું મૃત્યુ છે. હવે હું તો મૃત્યુની પથારી ઉપર સૂતો છું. એ મૃત્યુની પથારી પર કોણ સુવે? અજ્ઞાની વ્યક્તિ. જ્ઞાની ક્યાં સુવે? મૃત્યુની પથારી પર ના સુવે. તો કહે છે કે હું મારું મરણ જ નથી, પછી ક્યાં પ્રશ્ન છે કઈ? અચ્છા, હવે આગળ કે છે, જો 87માં પાના ઉપર પહેલી લાઈન, કથમ પુનઃ યથોક્તયા આત્મવિદ્યયા અમૃતત્વં વિંદતે ઇત્યતઃ આહ. તો પછી કહે છે કે જો આ અમૃતત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય? જો આ રીતે અમૃતત્વની પ્રાપ્તિ નથી થતી, કઈ રીતે નથી થતી? તો કહે છે કે આ જગતના કોઈ પદાર્થો છે જે અમૃતત્વની પ્રાપ્તિ નથી કરાવી શકતા, તો અમૃતત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કહે છે આત્મના સ્વેન રૂપેણ વિંદતે લભતે બલ વીર્યમ બલમ સામર્થ્યમ. મૂળ મંત્રની અંદર શબ્દો છે ને, આત્મના વિંદતે વીર્યમ. હવે એનો અર્થ બતાવે શંકરાચાર્યજી. શું કે છે? આત્મના, આ જ્ઞાન જે છે એ કોને પ્રાપ્ત કરવાનું છે? વ્યક્તિએ જાતે જ કરવાનું છે. એટલે કે છે આત્મના સ્વેન રૂપેણ, પોતે જાતે જ પ્રયત્ન કરવાનો છે. બહુ બહુ તો તમને ફોન આવશે કે સત્સંગ છે આવજો, પણ આવવાનું કોને? સત્સંગ 100 માણસને ફોન કર્યા હોય, પણ આવે કેટલા? 25 જ આવે. કેમ? એવું પછી જઈશું. અમે હમણાં જરાક વરસાદ જેવું છે ને, આજે વરસાદ આવ્યો છે ને, આજે વરસાદ આવ્યો, અત્યારે નથી આવતો, પણ એ શું કે આજે વરસાદ આવ્યો છે ને, પછી જઈશું. આપણા જરાક નથી બહુ આમ મન નથી થતું બહાર જવાનું મન નથી થતું તો કરો. શરીરનું સામર્થ્ય નથી તો જુદી વસ્તુ છે, કે હલાતું નથી, તબિયત બરાબર, એ જરા જુદી વસ્તુ છે, પણ મન નથી થતું તો મન કરવાનું. કેમ કે એ વ્યક્તિએ જાતે જ પ્રયત્ન કરવાનો. સ્વેન રૂપેણ, બીજા કોઈ નહીં લઈ જાય આપણને, આપણે જાતે જ પ્રયત્ન કરવો પડશે. બીજા તો શું કરશે? આપણા ટાંટિયા ખેંચવાનો પ્રયત્ન કરશે. કોણ? માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, આ બધા આપણા ટાંટિયા ખેંચવાનો પ્રયત્ન કરશે. એમાં તમારે સત્સંગમાં જવાની શું જરૂર છે? આમ છે ને તેમ છે ને, બધામાંથી હું પસાર થઈ ચૂક્યો કે કેટલા જેને કે વિઘ્નો આવતા હોય છે. એ કઠોપનિષદમાં કહ્યું છે ને, શુરસ્ય ધારા નિશિતા દુરસ્યા દુર્ગમ પથ તત્કવયો વદંતી. આ દુર્ગમ પથ છે. દુર્ગમ પથ એટલે શું ખબર છે? કે જ્યાંથી તમે મુશ્કેલીથી આગળ વધી શકો. મુશ્કેલીનો અર્થ એવો નથી કે રસ્તો ખરાબ હોય,
પાણી હોય, કાંટા હોય, પેલા કાંકરા હોય, એવું નહીં. તમે તમારી જાતે જ આગળ ન ચાલી શકો, એ જ દુર્ગમ પથ છે. કેમ? કંઈ કોઈ એમ કે ના આપણે હાલ છે એમાં શું ગીતા ભણવાની જરૂર છે, એમાં કંઈ ગીતા ભણવાથી કંઈ મોક્ષ થોડો મળી જાય. તમારે કંઈક કરવું પડે. તમે કંઈક કરો તો તમને કંઈક મળે. ત્યાં બેઠા બેઠા ગીતા વાંચવાથી ભણવાથી થોડો કંઈ મોક્ષ મળી જવાનો છે. બીજા કે સાચી વાત છે, કાંઈ કર્યા વગર કાંઈ મળતું નથી. એના કરતાં તમે કંઈક કરો. કેમ કે એ તો ભણ્યા નથી, બીજાય નથી ભણ્યા, અને બીજાને ભણવાય નથી દેવું પાછું, કેમ કે એને તો ખબર જ નથી ને. તો પહેલાના જમાનામાં લોકો જે છે, લોકોમાં અજ્ઞાન વધારે હતું. એટલે એમ કે ડૉક્ટર પાસે થોડું જવાય, ડૉક્ટર તો ઇન્જેક્શન મારી દે, ખબર નહીં શું થાય આપણને. નાના બાળકોને પેલા ડ્રોપ પીવડાવવાના હોય એટલે કે નારે ના, નાના બાળકને આવું બધું પીવડાવી દે ને બાળક માંદું પડી જાય, ના પીવડાવાય. લોકોમાં અજ્ઞાનતા હતી, ઘણી અજ્ઞાનતા હતી. પછી ધીમે 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 શું થયું? હવે બધા આ ડૉક્ટર પાસે જતા ત્યાં. એ તો પેલા ક્યાં જતા? કોઈ ભૂવા પાસે જાય, દીકરાને તાવ આવ્યો હોય, ભૂવો વળી કંઈક ચપટી આપી દે કે લો ભાઈ તાવ મટી જાય. એ બીજું શું કરી શકે? કારણ કે આ માણસ માનતો જ નથી ડૉક્ટર પાસે જવાનું, તો હવે હું કહીશ મારું નહીં માને, એટલે એ ચપટી દઈ દે ગયેલો તારું દીકરાને સારું થઈ જશે. 2 દિવસમાં ભગવાનની કૃપાથી ક્યાંક સારું જ થઈ જાય, એટલે એવું માને કે જો આ ભૂવા પાસે ગયા હતા ને એટલે સારું થયું. જ્યાં જરૂરિયાત છે ડૉક્ટર પાસે જવાની, એ માણસ સમજે જ નહીં. અને આવા નવા ઘણા કિસ્સા એવા છે કે જેની અંદર માણસ મરી જાય છે. એમાં ખાસ કરીને સાપ કોઈને કરડો હોય તો કોઈ ભૂવા ભરાડી પાસે લઈ જાય. આજની તારીખમાં ગામડામાં આવું ચાલે કે સાપનું ઝેર ઉતારી દે. એના માટે ડૉક્ટર પાસે જવાની જરૂર છે, કારણ કે શરીરની અંદર ઝેર પ્રસરી ગયું છે. એના માટે એને ઇન્જેક્શન લેવાની, દવા લેવાની જરૂર છે. અને માણસ દવા ન મળે એને માણસ ખરાબ થઈ જાય. એમ માણસ જે છે બીજાની વાત માયને રાખે કે કંઈક કરવાથી મળશે, કંઈક કરો તો મળશે, એમને નહીં મળે. એ એકબીજાને કે બીજો ત્રીજાને કે એમ કરતા કરતા જીવન પૂરું થઈ જાય. હોસ્પિટલ સુધી ના પહોંચી શકે, ડૉક્ટર પાસે ના પહોંચી શકે, અર્થાત ગુરુજી પાસે ના પહોંચી શકે, શાસ્ત્ર પાસે ના પહોંચી શકે, જ્ઞાન પાસે ના પહોંચી શકે, અને વ્યક્તિનું જીવન એમને પૂરું થઈ જાય છે. મૃત્યુના ચક્કરમાં એ વ્યક્તિ ફસાયેલી એવી ને એવી જ રહે છે. ફરી બીજો જન્મ, પછી બીજા જન્મો ક્યાં થાય તો ખબર નથી. 84 લાખ શરીરો ભગવાને બનાવ્યા છે જુદા જુદા. એમાં ક્યાં જન્મ થાય શું ખબર પડે? અને ક્યારે પાછો મનુષ્ય જન્મ મળશે એ કોને ખબર છે? કેમ કે આપણું શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહે છે કે અમુક પુણ્ય આપણા ભેગા થાય ને ત્યારે જ મનુષ્ય જન્મ મળે. એટલે અમુક પુણ્ય પાકે ત્યારે, જ્યારે પુણ્ય પાકે ત્યારે પાછો મનુષ્ય જન્મ મળે. અને એ વખતે વળી પાછું આપણને યાદ આવે ભણવાનું, એ કંઈ ગેરંટી નહીં પાછું કે પાછા સમાજની અંદર આવા બધા લોકો તો આપણી ચારે બાજુ ફરતા જ હોય છે કે એમાં ગીતા ભણવાની ક્યાં જરૂર છે, શાસ્ત્ર ભણવાની ક્યાં જરૂર છે. આવું કહેવાવાળા લોકો તો હોય જ છે. કેમ કે એ લોકો આમાંથી પસાર નથી થયા એટલે ખબર નથી કે આ કેવું હોય, આ શું છે, વસ્તુ ખબર નથી. એટલે બારો રાખી જે લોકો કહી દેતા હોય છે. એટલે પ્રયત્ન કોને કરવાનો છે? સ્વેન રૂપે પોતે પોતાના જાતે જ પ્રયત્નથી જ આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિંદતે લભતે બલમ વીર્યમ સામર્થ્યમ. વીર્યમ એટલે શક્તિ. કેવી શક્તિ? કે જ્ઞાનરૂપી શક્તિ પ્રાપ્ત થાય. સૌથી પહેલા શું પ્રાપ્ત થાય છે? આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. અને એ જ જ્ઞાન જે છે એ શું કરે છે? આપણને અમૃતત્વની પ્રાપ્તિ કરાવે છે. એટલે અંતે તો એ જ્ઞાન શું છે? એ જ્ઞાન જે છે એ સમર્થ છે. એ જ્ઞાનરૂપી વીર્ય, એ શક્તિ જે છે, જે જ્ઞાનથી વ્યક્તિ એમ કહી દે કે હા હું જન્મ અને મૃત્યુથી પર છું, એ શક્તિ. અને શક્તિ ક્યારે પ્રાપ્ત થાય? તો કે જ્યારે એનામાં મેચ્યોરિટી આવે ત્યારે, જ્યારે એનામાં સમજણ આવે ત્યારે. નાનું બાળક હોય, માતા પિતા ઘણું ભણેલા હોય, બરોબર છે, કોલેજમાં કદાચ ભણાવતા હોય, મેથ્સના પ્રોફેસર હોય, એની મમ્મી પણ ટીચર હોય,
પણ નાનું 2 વર્ષનું બાળક હોય એને ગણિત ભણાવાય? નહીં ભણી શકે. કેમ કે અત્યારે એ વ્યક્તિ અધિકારી છે. અધિકારીત્વ પ્રાપ્ત થવું ને એ જ અગત્યની વસ્તુ છે. જો આપણામાં અધિકારીત્વ હશે ને તો જ્ઞાન આપણને અવશ્ય થશે. એટલે એટલા માટે અધિકારીત્વ જે છે એ ગમે તે રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ. કોઈ એના માટે કોઈ એક જ વસ્તુ નથી કે આપણે આટલું કરીએ તો જ આપણને અધિકારત્વ પ્રાપ્ત થાય, એવું નથી. એટલે અહીંયા કહે છે, જો શું કહે છે? ધન સહાય મંત્ર ઔષધિ તપો યોગ કૃતમ વીર્યમ મૃત્યુમ ન શક્નોતિ અભિભવિતુમ અનિત્ય વસ્તુકૃતત્વાत् આત્મવિદ્યાકૃતમ તુ વીર્યમ આત્મના એવ વિંદતે. આટલું વાક્ય. જો શું કહે છે? ધન સહાય મંત્ર ઔષધિ તપ યોગ કૃતમ વીર્યમ. સામર્થ્ય જે છે અનેક પ્રકારનું સામર્થ્ય છે. કયું સામર્થ્ય છે? તો એક સામર્થ્ય છે ધનનું સામર્થ્ય. માણસ પાસે ધન હોય તો ઘણી બધી વસ્તુ ખરીદ કરી શકે. ધનથી મકાન મળે, ધનથી ગાડી મળે, ધનથી તમે વર્લ્ડ ટૂરમાં જઈ શકો, દુનિયા આખી ફરી આવો, પ્લેનમાં બેસવા મળે, ધનથી તમે અનાજ ખરીદી શકો છો, ધનથી શાકભાજી લઈ શકો છો. ધન જે છે ઘણી જગ્યાએ કામ લાગે છે. એટલે ધનનું એક સામર્થ્ય છે. અને જે વ્યક્તિ પેલી કહેવત છે ને, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ, બરાબર છે. ધન હોય તો સમાજની અંદર પણ એને એક સન્માન મળતું હોય છે. નાથાલાલ શ્રેષ્ઠ એવું કહેવામાં આવે. પણ જો ધન બધું હોઈ ગયું તો નાથ્યો જ કહેવાના છે. નાણાં વગરનો નાથ્યો છે સમાજની અંદર, નાણે નાથાલાલ. જેની પાસે ધન છે તો બધા એની વાહ કરશે. ધનથી સત્તાની પણ પ્રાપ્તિ થતી હોય છે. જો ધન છે તો સત્તા મળશે. ધન વગરની વ્યક્તિ સત્તા પણ પ્રાપ્ત નથી કરી શકતી. એ અત્યારે પણ આપણે જોઈ શકીએ કે એ ચૂંટણીમાં જે ઉભા રહ્યા હોય એને કેટલા રૂપિયા વાપરવા પડે, ત્યારે માંડ કરીને એ વ્યક્તિ જીતી શકે છે. તો ધન પણ જોઈએ, સત્તા પ્રાપ્ત કરવા માટે ધન પણ જોઈએ. એટલે કે છે ધન પણ શું છે? એક સામર્થ્ય છે વ્યક્તિ પાસે. પછી બીજું સામર્થ્ય છે કે ભલે પોતે વ્યક્તિ ના કરી શકતી હોય પણ એને કોઈક સહાય કરતું હોય. એટલે માણસ કે ભલે તમને એમ લાગે કે તમે મને ઓળખો છો, હું કોણ છું, મારા બાપુજી કોણ છે, એનો અર્થ શું? બાપુજીની સહાય છે. હું મારામાં કેટલી શક્તિ છે, સામર્થ્ય છે, અગત્યનું નથી, પણ મારા બાપુજી કોણ છે તમે ઓળખો છો? મારા કાકાને ઓળખો છો? હું આનો ભત્રીજો છું. આપણી ઓળખાણ ઘણી છે. હા, ડીએસપી આપને ઓળખે જ છે. કઈ તકલીફ હોય તો હું કોઈથી બીતો નથી. તો એનામાં સામર્થ્ય જે છે, શેનું સામર્થ્ય છે? એને સહાયનું સામર્થ્ય છે. કોઈક સહાય કરનાર છે એને, અને સહાય કરે એને પણ એ ગમે એટલી કોઈ વ્યક્તિ સહાય કરે, ગમે એટલું ધન હોય પણ મૃત્યુથી પર થઈ શકે તો કે ના, ગમે એટલું ધન હોય પણ એ કામ નથી લાગતું. લોકો પાસે લાખો રૂપિયા હોય, ડૉક્ટરને કહે સાહેબ મને બચાવી લ્યો, ડૉક્ટર કે અમે પ્રયત્ન કરીએ છીએ, કાંઈ કહેવાય નહીં. ગમે એટલા પૈસા હશે છતાં પણ ડૉક્ટર ઘણી વખત પેશન્ટને નથી બચાવી શકતા. કેમ કે રોગ જ એ પ્રકારનો હોય કે જ્યાં કોઈ ધન સંપત્તિ કામ નથી લાગતી. રોગ જ એ પ્રકારનો છે કે ગમે એટલી બીજી વ્યક્તિ સહાય કરે પણ માણસને મૃત્યુથી પર કોઈ ના લઈ જઈ શકે, બચાવી ન શકે મૃત્યુથી. મંત્ર જે છે એ પણ ઘણી વસ્તુ આપણને પ્રાપ્ત કરાવે છે. મંત્રથી આપણે ધારીએ તો પુત્ર મળે, લક્ષ્મી મળે, બીજા લોકની પ્રાપ્તિ થાય છે. આ બધું છે. દશરથ રાજા પાસે પુત્ર નહોતો તો એણે મંત્ર દ્વારા એણે પુત્રની પ્રાપ્તિ કરી. એટલે મંત્ર દ્વારા એણે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો અને મંત્રથી એને પુત્રની પ્રાપ્તિ થઈ. પણ એને મૃત્યુથી ના બચાવી શકે. મંત્ર પણ છે. મંત્ર આપણને સહાય કરે, લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે, દુશ્મનનો નાશ કરાવે. દ્રુપદ રાજાએ આ મંત્રનો પ્રયોગ કર્યો હતો.
દુશ્મનનો નાશ કરવા માટે, દ્રુપદનો નાશ કરવા માટે મંત્રનો પ્રયોગ કર્યો. મંત્રથી એને પુત્ર પણ પ્રાપ્ત થયો, દૃષ્ટદ્યુમ્ન. અને એ દૃષ્ટદ્યુમ્ને શું કર્યું? એ દ્રોણાચાર્યને માર્યા. મંત્રનો જે મંત્ર જે છે એ આપણને આપણામાં સામર્થ્ય લઈ આવે છે, બદલો લેવાનું સામર્થ્ય, ધન સંપત્તિ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય, બીજા લોકમાં જવાનું સામર્થ્ય આ મંત્રથી પ્રાપ્ત થાય છે. પણ કોઈ મંત્ર એવો નથી કે જેનાથી માણસ મૃત્યુથી તરી જાય. કે આ મંત્ર તમે બોલો એટલે તમે મૃત્યુથી તરી જાશો, તમે મૃત્યુથી છૂટી જાશો. નહીં, મંત્રથી હૃદયની શુદ્ધિ થશે, જ્ઞાન પ્રાપ્ત, એ બધું પછી થશે. પણ અગત્યનું જ્ઞાન છે, બરાબર છે. હજુ આગળ કહે છે, શું કહે છે? ધન સહાય મંત્ર ઔષધિ. જ્યાં ધન પણ કામ ન કરી શકે, મંત્ર પણ કામ ન કરી શકે, જ્યાં સહાય પણ કામ ન કરી શકે, ત્યાં ઔષધિ કામ કરી શકે. માણસનો રોગ જે છે એ પૈસાથી દૂર ન થાય, સહાયથી દૂર ન થાય, મંત્રથી પણ દૂર ન થાય, પણ ઔષધિથી દૂર થાય. પણ એ જ ઔષધિ જે છે એ શું છે? મૃત્યુથી માણસને પર ના લઈ જઈ શકે, મૃત્યુથી બચાવી ના શકે. ઔષધિ તપઃ. લોકો તપશ્ચર્યા કરતા હોય, અનેક પ્રકારની તપશ્ચર્યા કરતા હોય. બધી તપશ્ચર્યા છે. એકટાણું કરવું એ પણ તપશ્ચર્યા છે, ઉપવાસ કરવો એ પણ તપશ્ચર્યા છે, મંદિરે દર્શન કરવા જવું એ પણ એક તપશ્ચર્યા છે. બધું જ તપશ્ચર્યા છે. ઘણી બધી અનેક પ્રકારની તપશ્ચર્યાઓ છે. હિમાલયમાં જઈને બેસીને મંત્રનો જપ કરો, બેસીને એક જગ્યાએ, એ પણ તપશ્ચર્યા છે. ઘણા બધા યોગીઓ જે છે હિમાલયમાં જઈને આવી તપશ્ચર્યાઓ કરતા હોય છે. પણ આવી તપશ્ચર્યાઓ કરવાથી ઘણી બધી સિદ્ધિઓ કદાચ મળી જાય, ઘણી વસ્તુ પ્રાપ્ત થઈ શકે તપશ્ચર્યાથી, પરંતુ મૃત્યુથી પર ના લઈ જઈ શકે. કોઈ પણ તપ જે છે માણસને મૃત્યુથી બચાવી ના શકે. પછી કે છે યોગ કૃતમ. અને યોગાસન કરે, અથવા તો યોગ એટલે અષ્ટાંગ યોગ, આસન, પેલું બધા આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, બધું યમ નિયમથી શરૂ કરીને બધું જ અષ્ટાંગ યોગ કરે તો પણ માણસને મોક્ષ નથી મળતો. એટલે કે છે આ બધામાં સામર્થ્ય છે. અષ્ટાંગ યોગથી અનેક પ્રકારની સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ મોક્ષની પ્રાપ્તિ કે મૃત્યુથી છુટકારો જે છે એ અષ્ટાંગ યોગથી પણ નથી મળતો. અને માટે અહીંયા કહે છે કે આ બધું જે સામર્થ્ય જે છે એને પણ અહીંયા શું કહે છે? વીર્યમ. શું કહે છે? ધન સહાય મંત્ર ઔષધિ તપો યોગ કૃતમ વીર્યમ મૃત્યુમ ન શક્નોતિ અભિભવિતુમ. મૃત્યુને પરાસ્ત ના કરી શકે. બીજી શક્તિ જે છે એનાથી બધું પરાસ્ત થઈ શકે. ધનથી તમારી ખરીદી શક્તિ વધી જાય એટલે તમે એને પરાસ્ત કરી દીધી, ખરીદી શક્તિને તમે પરાસ્ત કરી દીધી. તમારી કોઈ ઓળખાણ જે છે, સહાય જે છે, એ સહાય છે તમારા દુશ્મનોને પરાસ્ત કરી શકે છે. મંત્ર જે છે એ તમારી શક્તિ વધારી જે છે, જુદા જુદા લોકની પ્રાપ્તિ કરી શકે છે. તો આ બધું થઈ શકે છે, પરંતુ મૃત્યુ શું કે છે? મૃત્યુમ અભિભવિતુમ ન શક્નોતિ. એ મૃત્યુને અભિભૂત કોઈ ના કરી શકે. અભિભૂત કરવું એટલે ઓવર પાવર, એની ઉપર જઈને દબાવી દેવું. અભિભૂત એ છે મૃત્યુમ ન શક્નોતિ અભિભવિતુમ. કેમ? શંકરાચાર્ય એક જ શબ્દમાં જવાબ આપે છે કે આ બધું કેવું છે? તો કે છે અનિત્ય વસ્તુ કૃતત્વ. કેમ કે આ બધું અનિત્ય છે, આ કોઈ નિત્ય નથી. ધન સહાય મંત્ર ઔષધિ યોગ તપઃ આ બધું જ જે છે, આ બધું કેવું છે? અવિદ્યાકૃત છે, અનિત્ય છે. અને અનિત્ય વસ્તુથી ક્યારેય નિત્યની પ્રાપ્તિ ના થાય. અનિત્યથી જે પ્રાપ્ત થાય એ અનિત્ય જ હોય, અને નિત્યની પ્રાપ્તિ ક્યારેય થાય નહીં. કેમ કે નિત્ય પોતાનું સ્વરૂપ છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? જો આગળ કહે છે આત્મવિદ્યાકૃતમ તુ વીર્યમ આત્મના એવ વિંદતે. આત્મવિદ્યાથી જે બળ સામર્થ્ય પ્રાપ્ત થાય છે. કેવું સામર્થ્ય પ્રાપ્ત થાય છે?
મૃત્યુ ઉપસેચનમ મૃત્યુ ઉપસેચનમ મૃત્યુ ચટણી બની જાય છે એની પાસે. યમરાજા ચટણી બની જાય છે. જેમ ચટણી જમવામાં ચટણી જે છે એનું કેટલું મહત્વ છે. આપણે જમવા બેસીએ તો ચટણી એટલે શું? ઠીક છે, હોય તો ઠીક છે, ના હોય તો હાલ હે. ચટણી હોય તો જે ફટ દઈને આપણે ખાઈ જઈએ. હું હતું ચટણી એમ જાણે કે મૃત્યુને માટે ચટણી સમાન થાય. એવી શક્તિ, એવું સામર્થ્ય એ માત્ર કેવી રીતે પ્રાપ્ત થાય છે? આત્મવિદ્યા કૃતમ વીર્ય. આત્મવિદ્યાથી જે શક્તિ પ્રાપ્ત થાય છે, સામર્થ્ય થાય છે, એ સામર્થ્ય દ્વારા શું થાય છે? મૃત્યુને અભિભવી, મૃત્યુ ઉપર એ વિજય પ્રાપ્ત કરી દે છે. આગળ કહે છે ન અન્યેન ઇતિ અતઃ અનન્ય સાધનત્વાत् આત્મવિદ્યા વીર્યસ્ય તદેવ વીર્યમ મૃત્યુમ શક્નોતિ અભિભવિતુમ. ન અન્યેન, માત્ર એક આત્મવિદ્યા જેવી છે કે એનામાં જે સામર્થ્ય જે છે એ એક જ માત્ર મૃત્યુને અભિભવિત કરી શકે છે. ન અન્યેન, બીજું કોઈ જે છે, આપણે જોયું કે ધન સહાય મંત્ર ઔષધિ તપો યોગ કૃતમ, આ કોઈ જે છે કોઈ મૃત્યુને અભિભવિત કરી શકે નહીં. માત્ર એક જ જે છે એ શું છે? એ કે છે આત્મવિદ્યા. માટે એક જ હોય એને શું કહેવાય? અનન્ય. ન અન્ય ઇતિ અનન્ય, એટલે કે છે આ જે છે અતઃ અનન્ય સાધનત્વા, એ અનન્ય સાધન છે, બીજું કોઈ સાધન આમાં કામ લાગતું નથી. અનન્ય સાધનત્વાत् આત્મવિદ્યા વીર્યસ્ય તદેવ વીર્યમ મૃત્યુમ શક્નોતિ. માત્ર એક જ આ શક્તિ એવી છે, સામર્થ્ય એવું છે કે શું કરે છે? મૃત્યુને અભિભવિત કરી શકે, મૃત્યુને હરાવી દે છે, મૃત્યુને દબાવી દે છે, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શકે છે. એ માત્ર એક અને એક જ છે, આત્મવિદ્યા. આગળ કહે છે યતઃ એવં આત્મવિદ્યા કૃતમ વીર્યમ આત્મના એવ વિંદતે અતઃ વિદ્યયા આત્મવિષયયા વિંદતે અમૃતમ અમૃતત્વમ. યતઃ એવં આત્મવિદ્યાકૃતમ વીર્યમ આત્મના એવ વિંદતે. આવી શક્તિ, આત્મવિદ્યાની શક્તિ જે છે કેવી રીતે પ્રાપ્ત થાય? કોઈને માથે હાથ મૂકવાથી, શીર્ષાસન કરવાથી, આસન કરવાથી, પ્રાણાયામ કરવાથી, મંદિરે દર્શન કરવાથી, કોઈ પાસે પૈસા આવી જાય તો વધારે પૈસાથી, કંઈ ઓળખાણથી, એ નહીં. આ કોઈથી જે છે હવે આત્મવિદ્યા પ્રાપ્ત નથી થતી. આત્મવિદ્યા પ્રાપ્ત કેવી રીતે થાય? આપણે જાતે પ્રયત્ન કરી અને જાતે જ આપણે પ્રાપ્ત કરવું પડે. જેમ આપણે એમ કહે ને કે ઘોડાને પાણી પીવું હોય ને તો હવાડે લઈ જવાય, તો પાણી તો ઘોડાએ પીવું પડે, જાતે જ પાણી પીવું પડે. તરત આપણને લાગી છે, આપણે જાતે જ પાણી પીવું પડશે. હવાડા તો ઘણાય મળશે, બરોબર, પાણી પીવું તો પડે ને. આપણે ખાલી વાતો કરવાથી કઈ ન થાય, એ આપણે એ શાસ્ત્ર ભણવા પડે. એટલે હવાડા ઘણા મળે એટલે આપણી પાસે અનેક આપણા ઋષિમુનિઓ થઈ ગયા છે. આપણા અનેક, જેને કહેવાય ને કે અત્યારે તો અનેક આપણા સાધુ સંતો છે કે જે આ શાસ્ત્ર ભણેલા હોય. તો આવા શાસ્ત્ર ભણેલા જે સાધુ સંતો હોય, જે આચાર્ય હોય, એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે પણ શું બનીએ? એ આત્મવિદ્યાનું સામર્થ્ય જે છે, આત્મવિદ્યાની શક્તિ જે છે એ આપણે પ્રાપ્ત કરી લઈએ તો આપણે શું થઈ જઈએ? આ મૃત્યુના ચક્કરમાંથી આપણે બચી જઈએ.
બીજાનું જે થવું હોય તે થાય, આપણે બચી જઈએ. કે આ કેવું છે કે તમે બીજાને કંઈ કરી નહીં શકો. જ્યાં તમે બીજાને મદદરૂપ થઈ શકતા હો ત્યાં આપણે મદદરૂપ થવું જોઈએ એમ, બરાબર. પણ જ્યાં આપણે બીજાને મદદરૂપ ન થઈ શકતા હોય ત્યાં શું કરવું? આપણે એના ભેગું મરી જવું કે ના ના, એ હવે પેલા હોય ને બહુ જ અત્યંત આસક્તિ હોય ને, એટલે એ લોકો શું કરે કે એક માણસ બચતો ન હોય ને તો પેલો કે નહીં હવે હું નહીં બચું, હવે હું મરી જાઉં. કેમ કે એ વ્યક્તિ બચતી નથી તો મારે જીવીને શું કરવું? આસક્તિ બતાવે છે, એવી આસક્તિ. ઈશ્વરે દરેક વ્યક્તિને શક્તિ આપી છે, પણ એ શક્તિનો શું કરવો પડે? એનો ઉપયોગ કરવો પડે. દરેક મનુષ્યને ભગવાને સ્વતંત્રતા આપી છે. એ સ્વતંત્રતાનો જો ઉપયોગ કરે તો એને જ્ઞાન પ્રાપ્ત થાય, ન કરે તો એને તમે કાંઈ કરી નાખો. જેને જેને કહેવાય ને કે પૂર્વજન્મનું કંઈક પુણ્ય પાક્યું અને એને શાસ્ત્ર ભણવામાં રસ થયો અને એ શાસ્ત્ર ભણે, એ પૂર્વના પુણ્યના રૂપે ભગવાને આપણને સદબુદ્ધિ આપી અને આપણને શાસ્ત્ર ભણવાનું મન થાય. બાકી આજના જમાનામાં તમે જુઓ, એટલે જ એને કળિયુગ કહે ને, આજના જમાનામાં કોને શાસ્ત્ર ભણવાનું મન થાય છે? કોઈ નહીં. બધાને એમ થાય છે કે આપણે જલ્દી ગમે એમ કરીને પૈસા ભેગા કરી લઈએ. પૈસા 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 નહીં તમે પડાવો બધા. એવું જરૂરી છે, ઘર ચલાવવા માટે પૈસા જોઈએ એવું કંઈ નથી. ઘર એમને નહીં ચાલે, પણ એ તો વ્યક્તિ ઉપર આધારિત છે કે ઘર કેટલામાં હલાવવું. આજે મને એક ભાઈ મેસેજ મળ્યો, એમાં લખ્યું કે એક દુકાન હતી, એ દુકાનમાં એને ઉદ્ઘાટન કરવાનું હતું. પછી દુકાનનું ઉદ્ઘાટન કર્યા પછી અને પૂછ્યું કે આમાંથી તમારે જે જોઈ તે લઈ લ્યો. પેલા કે મારે કાંઈ નથી જોતું. એ ભાઈ 1000 વસ્તુ જુદા જુદા પ્રકારની વેચતા હતા. 1000 વસ્તુ અલગ અલગ પ્રકારની એના શોરૂમમાં મળતી હતી. એટલે કે મારે કાંઈ નથી જોતું. કે કેમ? કે આમાંનું એકેય વસ્તુ મને ઉપયોગી નથી. આ બધી વસ્તુ વગર હું જીવી શકું છું અને જીવું છું, મારે કાંઈ નથી જોઈતું. તો એ તો વ્યક્તિ ઉપર આધારિત છે કે આપણે ઘર કેટલામાં હલાવવું. બાકી તો જેને એમ કહેવાય ને કે આજકાલના બધા છોકરાઓ જે છે ને, એને તમે જેટલા રૂપિયા આપશો ને બધા વાપરી નાખશે, તોય કહે છે કે લાવો હજુ ઘટે હજુ ઘટે. એનું કોઈ દી પૂરું જ નહીં થાય. કેમ કે એનામાં તો દ્રષ્ટિકોણ છે જ નહીં એવો કે આપણે 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 થોડામાં ચલાવીએ. એવો દ્રષ્ટિકોણ એ લોકોમાં નથી હોતો. એટલે હજુ વધુ પૈસા, હજુ વધુ પૈસા, હજુ વધુ પૈસા. અને આપણે જો એની સાથે જઈએ તો આપણે તણાઈ જઈએ. એટલે આપણે એની સાથે ન જવું, એ જાતા હોય ભલે જાય, એને સ્વતંત્રતા આપવી આપણે. કેમ કે એની રીતે કમાઈને વાપરે તો કાંઈ વાંધો નથી. એની રીતે કમાઈને વાપરે તો કાંઈ વાંધો નથી. 2 પૈસાનું દાન કર્યું હશે ને તો પુણ્ય આપણને કામ લાગશે. તો બધા પૈસા જો વાપરી જ નાખીશું આપણા માટે થઈને કે દીકરા માટે થઈને, તો આપણને પુણ્ય પણ ક્યાંથી પ્રાપ્ત થશે? એટલે આપણે જે કરવાનું છે એ આપણે કરી નાખવાનું. બાકી દરેક ભગવાને દરેક વ્યક્તિ જે છે એને એના પોતાના કર્મો લઈને જ આવે છે. કોઈ વ્યક્તિ આખી જિંદગી સુખી નથી રહી શકતી, કોઈ વ્યક્તિ આખી જિંદગી દુઃખી નથી રહી શકતી. એટલે આપણે એવું ન માનવું કે હવે હું જઈશ તો મારા છોકરાનું શું થશે, એનું કેમ ગાડું હાલશે. આ બધાયના ગાડા ભગવાને હલાવ્યા છે, બરાબર છે. હા, એ જ છે કે આપણે ભગવાને આપણને વિવેક બુદ્ધિ આપી છે, તો આપણે જેટલા એને મદદરૂપ થઈ શકીએ એટલે મદદરૂપ થઈએ. મદદરૂપ થવા વાંધો નથી, એની ના નહીં. પરંતુ એ પૈસા ઉડાવે અને છતાંય આપણે જ્યારે મદદરૂપ થઈએ તો પછી મૂર્ખામી કહેવાય. એટલે પાછા આવીએ તો કે આપણે જે એ લોકોની સાથે કેટલું જોડાવું, બીજા લોકો સાથે કે જે લોકો અવિદ્યાની અંદર તરબોળ છે જ. મિત્ર મંડળ જે આપણું અવિદ્યામાં જ તરબોળ છે બરાબર, અને એમ કહે છે કે હાલો ફરવા જઈએ, હાલો અહીંયા જઈએ, ત્યાં જઈએ. સમય જે છે એ બગાડવાનો ઘણો એ લોકો પ્રયત્ન કરશે. પણ જ્યાં સુધી આપણે જેમ કહેવાય ને કે આપણું એક ધ્યેય હોય કે ભાઈ મારે અહીં સુધી પહોંચવું છે, ફરવા જવું બરાબર છે, ફરવાનો આપણી પાસે સમય છે, પણ એમ કે ભાઈ મારી પાસે સમય છે, શું છે, પહેલાં મારે ડેમે પહોંચવું છે. ડેમે પહોંચવું માણસનું ધ્યેય છે કદાચ. તો ડેમે પહોંચ્યા પછી એમ કે હવે કાંઈ વાંધો નહીં, હવે અહીંયા બેસીને આપણે શાંતિથી બેસીએ, વાતો કરીએ. એમ દરેક વ્યક્તિ પોતાનું ધ્યેય નક્કી કરે કે મારે ક્યાં પહોંચવું છે.
પેલો છોકરો જે ભણતો હોય તો નક્કી કરે કે મારે પીએચડી કરવું છે, મારે ગ્રેજ્યુએટ થવું છે, મારે 12મા સુધી ભણવું છે. એ પોતાનું ધ્યેય નક્કી કરે કે મારે આટલું ભણવું છે. એ ભણ્યા પછી જે કરવું તે કરે, કઈ વાંધો નહીં. એમ દરેક વ્યક્તિ જે પોતાનું ધ્યેય નક્કી કરે કે મારે આ ધ્યેય સુધી પહોંચવું છે, એક વખત આપણે આપણા ધ્યેય સુધી પહોંચી જઈએ પછી ભલે ગમે તે કરી પછી ક્યાં વાંધો છે આપણને, પણ પહેલાં આપણું ધ્યેય સિદ્ધ થઈ જવું જોઈએ. એટલે જો આપણું ધ્યેય સિદ્ધ થાય તો અમૃતત્વમ, મોક્ષની પ્રાપ્તિ થાય, જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જાય, પછી ભલે જે થવું તે થાય, પછી આપણને કંઈ ચિંતા નથી. કેમ? કે આપણી પાસે જ્ઞાન છે. અને જે કંઈ છે જ્ઞાન છે શું છે? જે કંઈ છે બધી ઈશ્વરની અભિવ્યક્તિ છે, જે કંઈ છે બધું આત્મા જ જે છે. તો આ પ્રકારે આત્મવિદ્યા જો પ્રાપ્ત થઈ જાય તો કંઈ પ્રશ્ન નથી. એટલે એ શું કહે છે? અતઃ વિદ્યયા આત્મવિષયયા વિંદતે અમૃતત્વમ. એ વિદ્યાથી જ અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. આત્મવિદ્યાથી બીજું કોઈ આપણને અમૃતત્વ પ્રાપ્ત ન કરાવી શકાય. મુંડકોપનિષદનો મંત્ર છે. શું કહે છે? નાયમાત્મા બલહીને ન લભ્યા. બલહીને, જેનીમાં બળ નથી, સામર્થ્ય નથી. કયું સામર્થ્ય? ઘણી વખત મંત્ર હોય ને, લોકો મંત્ર વાંચતા હોય, પછી એમાં લખ્યું છે કે નાયમાત્મા બલહીને ન લભ્ય. જેનામાં બળ નથી, સામર્થ્ય નથી, એને આત્મજ્ઞાન નથી પ્રાપ્ત થતું. એટલે રોજ કસરત કરવા માટે. કેમ? શાસ્ત્રમાં કહ્યું છે કે આપણે બળ જોઈએ, સામર્થ્ય જોઈએ. તો આ બળ કયા પ્રકારનું જોઈએ ને એની ચર્ચા અહીંયા કરી છે. એ આત્મના વિંદતે વીર્યમ વિદ્યા અમૃતમ અશ્નુતે. એટલે જેની પાસે બળ છે, સામર્થ્ય છે. શેનું સામર્થ્ય છે? આત્મવિદ્યાનું સામર્થ્ય છે. એ વ્યક્તિ ભગવાનને પણ કહી શકે કે મારે કાંઈ નથી જોઈતું. ભગવાન પણ એને ચલિત ના કરી શકે. મોક્ષમાંથી કોઈ ચલિત ના કરી શકે. કેમ કે આત્મવિદ્યાનું સામર્થ્ય છે, બળ છે, એને કોઈ ચલિત ના કરી શકે. એ પ્રકારની વિદ્યા પણ દ્રઢ જોઈએ. એવું નહીં કે આપણે સાંભળેલું હતું, સાંભળેલું. એ આત્મવિદ્યા પણ દ્રઢ જોઈએ. એટલે આવું જો સામર્થ્ય હશે તો આપણને મોક્ષની પ્રાપ્તિ થશે. જો વાંચી લઈએ. નાયમાત્મા બલહીને ન લભ્ય ઇતિ અથર્વણે અતઃ સમર્થ હેતુ અમૃતત્વમ હિ વિંદતે ઇતિ. માટે શું કહે છે? શાસ્ત્રમાં કહ્યું છે આ જે આત્મા જે છે ને, આત્મા એટલે આત્મવિદ્યા. આ જ્ઞાન જે છે એ સામાન્ય માણસને પ્રાપ્ત નથી થતું. કેવા સામાન્ય માણસને? બલહીને, જેનામાં બળ જ નથી, સામર્થ્ય નથી. કયું બળ નથી? આત્મવિદ્યાનું બળ નથી. એને ક્યારે આત્માની પ્રાપ્તિ નથી થતી. નાયમ આત્મા બલહીને ન લભ્ય. આ આત્મા જે છે એ જેનામાં આત્મવિદ્યા નથી, એ આત્મવિદ્યા વગરના બળહીન કહેવાય. એ બધા કેવા કહેવાય? નિર્બળ કહેવાય. ભલે ને તાકાત ગમે એટલી હોય, 5 માળાને ઉપાડીને ફેંકી દે એવી તાકાત હોય, પણ એ કેવા કહેવાય? બલહીન. કેમ? એની પાસે આત્મવિદ્યા રૂપી બળ નથી, સામર્થ્ય નથી. માટે જરૂરી શું છે? આત્મવિદ્યા રૂપી બળ પ્રાપ્ત કરવું, અને એના દ્વારા જ આત્માની પ્રાપ્તિ છે. અતઃ સમર્થ હેતુ અમૃતત્વમ. માટે અમૃતત્વની પ્રાપ્તિ કરવા માટે હેતુ, કારણ શું છે? તો કે છે જ્ઞાન. એ જ્ઞાન જે છે એ જ અમૃતત્વની પ્રાપ્તિ માટેનો હેતુ કે સમર્થ જે છે બની શકે છે. અને ત્યાર પછી હવે શાસ્ત્ર પોતે કહે છે કે આ મનુષ્ય જન્મ મળ્યો છે ને, તો એનો ઉપયોગ કરવો જોઈએ દરેક વ્યક્તિએ. નહીં તો પછી મનુષ્ય જન્મ નકામો જાય છે. એની ચર્ચા છે અને પછીના મંત્રમાં છે. આપણે કાલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.